બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ હવે વાતાવરણ સ્વચ્છ થયું છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે। આ આગાહીએ ખાસ કરીને સરહદી વિસ્તારના લોકોની ચિંતામાં વધારો કર્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં આગામી 17 સપ્ટેમ્બરથી વરસાદનું પુનરાગમન થઈ શકે છે। 17 સપ્ટેમ્બર જિલ્લાના અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાના ઘણા સ્થળોએ વરસાદ પડી શકે છે। આ આગાહી એવા સમયે આવી છે જ્યારે સરહદી વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી સંપૂર્ણપણે ઓસર્યા નથી। આ પરિસ્થિતિમાં જો ફરીથી વરસાદ પડે તો તે વિસ્તારો માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। બનાસકાંઠાના મુખ્ય જળાશય દાંતીવાડા ડેમમાં પણ હજુ પાણીની આવક ચાલુ છે। જો આગાહી મુજબ બનાસકાંઠા અને ઉપરવાસમાં વરસાદ થાય તો દાંતીવાડા ડેમ તેની પૂર્ણ સપાટી સુધી ભરાઈ શકે છે, જેના કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી શકે છે। જોકે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ આગાહી ભારે કે અતિભારે વરસાદની નથી, પરંતુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની છે। તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવું જરૂરી છે। સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ ઉપર છે અને લોકોને સાવચેતીના પગલાં ભરવા અપીલ કરવામાં આવી રહી છે।